નમસ્કાર દર્શક મિત્રો, હું છું મનીષ પ્રજાપતિ. આપનું સૂર્યદૂતના સ્વાગત ગુજરાતમાં આપનું સ્વાગત છે. આજે અમદાવાદમાં આવેલું રતનપુર ગોલવાડ ખાતે જે બાળ બહુચર છે કુવામાંથી બાળ બહુચરનું સ્વરૂપ નીકળેલું છે, ત્યાં આગળ આજે ચૈત્ર મહિનાની નવરાત્રિનું આયોજન કરવામાં, સરસ મજાનું આયોજન કરવામાં આવે છે. આપ સૌ જાણો છો કે અત્યારે નવરાત્રિ માતાજીના નોરતા ચાલે છે. આપણે વધુ માહિતી અહીંના બહેનો છે એમની પાસેથી આપણે જાણીશું. નમસ્કાર બેન, તમારું પરિચય આપજો પહેલાં તો. માતાજીના જે કેટલા વર્ષોથી કરવામાં આવે છે? 11 વર્ષથી બાર સ્વરૂપ જે કહેવામાં આવે છે, જાણવા મુજબ કુવામાંથી પ્રગટ થયેલા છે. આપણે બીજા બહેનો પાસે પણ જાણીશું. બેન, તમે શું કહેશો? આજનો જે તમે કાર્યક્રમ રાખો અમે એના બાબતે આપણે કહેશો. અમને બહુ ઉત્સાહ છે, અમને બહુ આનંદ થાય છે અને આવો જ અમારે પ્રસંગ આયા જ કરે. અમારે રતનપુર ગોલવાડમાં આવો સાથ સહકાર અમને બધાનો મળી જાય, અમે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. બહુ સારી વાત છે. આપણે ભાઈઓ પાસે પણ જાણીશું. નમસ્કાર સર, તમે શું કહેશો? આજના સૌ પ્રથમ બહુચર માતાજી જય. 11 વર્ષથી આનંદના ગરબાની ધૂનનું આયોજન કરીએ છીએ અને એમાંથી લોકોનો સાથ સહકાર મળે છે. અને અમે ભંડારા જેવો પ્રોગ્રામ બી રાખીએ છીએ. અમારા ભંડારામાં બહાનું રાખીએ છીએ અને સૌ કોઈ વ્યક્તિ અમને ડોનેટ કરે છે. રાજપૂતી આ ભાવનાથી પોતાની પ્રસાદી પેટે અમને ભેટ લખાવવા આવે છે. અને અમે વર્ષોથી અમારા મંદિરમાં બહુચરમાં જે છે એ અમારે કુવામાંથી પ્રગટ થયેલી છે. અને લોકો અમે રાણા સમાજ છે અને લોકો આધાર કાર્ડના બી છે. અમને લોકો બહુ સહકાર આપે છે અને એના થ્રુ દ્વારા અમારા જે ભંડારાનો પ્રોગ્રામ બી છે એ બી જોડે ચાલતું રહે છે. અને જે આનંદના ગરબાની ધૂન છે આ 50 થી 70 મંડળ જેવા અહીંયા અલગ અલગ જગ્યાથી આવે છે. મહેસાણા અત્યારે ચાલુ જે પ્રોગ્રામ છે તે એ લોકો મહેસાણાથી છેક આવેલા છે. મહેસાણા સુરેન્દ્રનગર બધા અલગ અલગ જગ્યાથી આવે છે અને મા બહુચરનું ગુણગાન ગાય છે. બસ એ જ ભગવાનને પ્રાર્થના કરીએ કે સૌની મનોકામના પૂરી કરે. બહુચર લોકો દ્વારા જાણવામાં આવ્યું છે કે મા બહુચરની આરાધનાને એમને અહીંયા આગળ કોઈ પણ બાધા લેવામાં આવે છે તો એ મનોકામના પૂરી થાય. એ વાત સાચી છે? સાચી વાત છે. અમારે અહીંયા જે બોકમાં છે ને બારી બોસી છે માત્ર ખોટું એવું શબ્દ ના બોલાય, પણ જે લોકોનું જેમ એનું હોય ને અહીંયા ભગવાનને પ્રાર્થના કરીને જાય છે ને તો અવશ્ય એમનો ખોળો ભરીને અહીંયા હસતાને રમતા જમતા લાડવાનો વખત માગે છે. કોઈ માલ મિલકત કશું નથી, ખાલી મારી અહીંયા બારી બોસી છે અને લાડવાની ભૂખી છે. એવું નથી કે કેટલા કિલો ધરાવે, એવું નહીં. ખાલી એક 11 લાડવા કે 5 લાડવા બી ધરાવે છે ને તો બી એક ખાલી લાડવાની ભૂખી છે અમારી બારી બોસી. બહુ સાચી વાત છે. માતાજી ભગવાન તો ખાલી ભાવનાના ભૂખ્યા હોય છે, પૈસા કે ધન માલકના ભૂખ્યા નથી હોતા. જોતારો મનીષ પ્રજાપતિ સાથે સ્વાગત ગુજરાતમાં. નમસ્કાર, ધન્યવાદ. અમારા ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ ફોલો કરો જેથી તમે દરેક મહત્વપૂર્ણ અપડેટ સરળતાથી મેળવી શકો.